જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું ગામ જળમગ્ન બન્યું। માણાવદરનું કોડવાવ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં પાણી ઘૂસતા ભારે તારાજી સર્જાઈ। જૂનાગઢ જિલ્લાની તમામ નદી નાળા ડેમ ઓવરફ્લો થયા છે। અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। સાથે જ મઢડા, મુડિયાસા, જોનપુર, બામણાસા સંપર્ક વિહોણા થયા। જૂનાગઢના બાંટવામાં ભારે વરસાદ વરસ્યો। મુખ્ય બજારમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા। વેપારીઓને લાખોના નુકસાનની શક્યતા। જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ। મુશળધાર વરસાદથી ગિરનારના પગથિયા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। પગથિયા પર જાણે ઝરણું વહેતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। જૂનાગઢના હરિઓમનગરના ગરનાળામાં ભેંસ તણાઈ। નરસિંહ સરોવર તથા ઓવરફ્લો થતા પૂર આવ્યું। ફાયર કર્મચારીઓ દ્વારા ભેંસનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ગાયત્રી મંદિર પાસેથી 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ટ્રેક્ટર મારફતે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા। જૂનાગઢના દાત્રાણા ગામમાં પૂરમાં ફસાયેલા 15 લોકોનું રેસ્ક્યુ કરાયું। જૂનાગઢ ફાયર ટીમે તમામ લોકોને સુરક્ષિત ખસેડ્યા। માણાવદરમાં ભારે વરસાદના કારણે દગડ ડેમનો પાળો તૂટી ગયો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જૂનાગઢના મેંદરડા પંથકમાં અતિભારે વરસાદને પગલે અનેક ગામડાઓમાં જળતાંડવ। જીંજુડા, ચિરોડા, ગુંદાળા ગામમાં પાણી ભરાયા તો અનેક ખેતરો ધોવાઈ ગયા। જૂનાગઢના મેંદરડા તાલુકાના આલીધરા ગામમાં બારે મેઘ ખાંગા। નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પર અવરજવર બંધ થઈ નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરમાં પાણી ઘૂસ્યા। જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ પડતા રસાલા ડેમ ઓવરફ્લો થયો। પાણીની સતત આવકને લઈ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જૂનાગઢના કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બડોદરી, સાબરી, ઉતાવળી નદીઓ ગાંડીતુર બની તો ચંદીગઢ ગામમાં પાણી ફરી વળતા હાલાકી સર્જાઈ। જૂનાગઢના મેંદરડામાં અનરાધાર વરસાદથી ઠેર ઠેર તારાજી સર્જાઈ છે। ભારે વરસાદને પગલે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી। 4 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો। જૂનાગઢના ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો। અંડરબ્રિજમાં કાર ફસાતા ભારે જહેમતે કારને બહાર કાઢવામાં આવી। જૂનાગઢમાં કેશોદના બાલા ગામમાં ઓઝત નદીનો પાળો તૂટતા વરસાદી પાણી ખેતરમાં ઘૂસ્યા। બાલાગામ ઘેડમાં ઓઝત નદીનું પાણી પહોંચી ગયું। જૂનાગઢમાં ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા। પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો। ભાટિયા, નવાગામ, બોડકા ગામોને અસર પહોંચી છે। વરસાદ વરસતા ઓઝત નદી ગાંડીતુર બની। જૂનાગઢ પંથલીના સુખપુર પાડી વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી ફરી વળ્યા છે। ખેડૂતોને નુકસાની જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રાજ્યના 143 તાલુકામાં વરસાદ વરસ્યો। જૂનાગઢમાં તો આબ ફાટ્યું। મેંદરડામાં 13 ઇંચ, કેશોદ અને વંથલીમાં 11 ઇંચ વરસાદ। ગીર સોમનાથમાં જમજીર ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। મોતના ધોધ તરીકે ઓળખાતા જમજીર ધોધ નજીક વહીવટી તંત્રએ 2 ગાર્ડને તૈનાત કર્યા છે। જમજીર ધોધના મનમોહક આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। મચુંદરી નદીમાં પૂરની સ્થિતિથી ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ બીજી વાર ઓવરફ્લો થયો છે। ઉના અને ગીર ગઢડામાં હજુ પણ મેઘમહેર છે। વરસાદથી ખેડૂતો પરની ચિંતાના વાદળો દૂર થયા છે। ગીર પંથકમાં ધોધમાર વરસાદથી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। હિરણ, કપિલા, સરસ્વતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। અરબી સમુદ્રના કિનારે 3 નદીનું રૌદ્ર રૂપ। ગીરમાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની। સૂત્રાપાડામાં ખેતરો પાણીમાં તરબોળ થયા। લોઢવા અને પ્રશ્નાવડા, વાવડી, સૂત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં ભારે વરસાદને પગલે જળતાંડવ। દુકાનોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગીર સોમનાથમાં વરસાદથી હિરણ નદી ગાંડીતુર બની। હિરણ 2 ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા। 7 દરવાજા 2.44 મીટર ખોલવામાં આવ્યા। ડેમના દરવાજા ખોલાતા હિરણ નદી 2 કાંઠે વહી છે। ગીર સોમનાથના હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું છે। પ્રભાસ તીર્થનો ત્રિવેણી સંગમ ઘાટમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સંગમ બહાર દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। ભારે વરસાદના પગલે હિરણ ડેમ પર ઓવરફ્લો થયો છે। જામ કલ્યાણપુરના ભોગાત ગામે ફસાયેલા 17 લોકોનું રેસ્ક્યુ કરાયું। જુનિપર કંપનીના શ્રમિકો પાણીમાં ફસાયા હતા। તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા। દ્વારકાના લાંબા બંદરમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી રૂક્ષ્મણી નગરમાં પાણી ભરાયા। ભારે વરસાદથી અનેક રસ્તાઓ અને ખેતર જળમગ્ન થયા।
જામખંભાળિયામાં લાલ પરડા લાલુકા જૂની ફૂટ ખોખરીમાં વરસાદ વરસ્યો. લાલુકા ગામે ખારા વિસ્તારની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. ઘોડાપૂર આવતા ખેતરો પાણીથી તરબોળ બન્યા અને લાલુકાનો ફૂલકુ ડેમ ઓવરફ્લો થયો છે. જામકલ્યાણપુરના ભોગાત ગામે બાળકો સહિત 10 થી 12 લોકો પાણીમાં ફસાયા. જુનિપર કંપનીના શ્રમિકો સબસ્ટેશનમાં ફસાયા. પાણીમાં ફસાયેલા શ્રમિકોને કન્ટેનરનો સહારો લેવો પડ્યો ત્યારે તરવૈયાઓની મદદથી બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. દ્વારકાના જામકલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ. ભોગાત ગામે પીજીવીસીએલનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ. વરસાદથી અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ. દ્વારકામાં જામદેવરિયા ગામ બેટમાં ફેરવાયું. વરસાદી પાણી ગામમાં ઘૂસતા લોકોને ભારે હાલાકી. કલ્યાણપુરમાં અનેક ગામો બેટમાં ફેરવાયા. દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. કલ્યાણપુર અને જામરાવલ વચ્ચેનો સંપર્ક કપાયો. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ થયો. ભાવનગરના મહુવામાં માલણ ડેમના 46 દરવાજા ખોલવામાં આવતા માલણ નદી ગાંડીતુર બની છે. માલણ નદીમાં 62,671 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ત્યારે 9 જેટલા ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા. ભાવનગરના ગારિયાધારમાં મુશળધાર વરસાદથી પરવડી ગામમાં પાણી ભરાયા. ગારિયાધારના ભાવનગર પાલીતાણાને જોડતો જે માર્ગ છે તે પણ બંધ થયો છે. ભાવનગરના ગારિયાધારમાં મુશળધાર વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે. મીઠાકુવા વિસ્તારમાં પાણી આવતા વાહનો અટવાયા. પરવડી ગામમાં કેડસમાં પાણી ભરાતા એક કાર તણાઈ, કોઈ જાનહાનિ નહીં. ભાવનગરના ગારિયાધારમાં મુશળધાર વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી. પચ્છેગામ, ડમરાળા, સાતપડામાં નદીનાળા છલકાયા. ભારે વરસાદથી અનેક ગામોમાં નદીનાળા છલકાઈ ગયા છે. પરવડી ગામે 5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો. ભાવનગરના મહુવા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ભાદરા નજીક રોડ પર પાણી ફરી વળ્યા. રસ્તો બનતા અનેક જગ્યાએ નાળાની મરામત ચાલુ છે. ધીમી કામગીરીને પગલે વાહનોની લાંબી કતારો લાગી. ભાવનગરના મહુવામાં માલણ ડેમના 46 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી ગાંડીતુર બની છે. માલણ નદીમાં 62,671 ક્યુસેકની પાણીની આવક છે ત્યારે 9 જેટલા ગામો હાઈ એલર્ટ પર છે. ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરણી ગામમાં ધોધમાર વરસાદ. ગામની ગ્રાસવો નદીમાં ઘોડાપૂર આવતા નદીના પટમાં ફસાયેલા વ્યક્તિનું 6 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું. મહુવામાં ધોધમાર વરસાદ પડતા ભાભડી નદી ગાંડીતુર બની છે. મેઘમહેરને લઈ મોટા પીપળવા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છલકાયો છે. પાલીતાણા પંથકમાં ભારે વરસાદને પગલે સિઝનમાં ચોથી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજુલા જાફરાબાદ દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. પીપાવાવ વિસ્તારની દરિયાઈ ખાડીમાં સિંહ ફસાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. લાઇટ હાઉસ વિસ્તારમાં સિગ્નલ લગાવી એલર્ટ જાહેર. માછીમારોને દરિયામાં નહીં જવા કડક સૂચના આપવામાં આવી. અમરેલીના રાજુલા જાફરાબાદ સમઢિયાળાથી ચાંચ બંદર જવાના રસ્તા પર પાણી ભરાયા. ચાંચ બંદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. દર્દીને જેસીબીની મદદથી બહાર કઢાયો અને ખેરા, પટવા અને ચાંચ બંદર વિખૂટા પડ્યા છે. ભારે વરસાદને લઈ અમરેલીના લાઠીનું ધોળકિયા સરોવર જે છે તે ઓવરફ્લો થયું. સરોવર ઓવરફ્લો થતાં આસપાસના 10 ગામોના ખેડૂતોને ફાયદો થશે. ગોવિંદપુર, પીપરિયા, કેરિયા અને તે ગામોના ખેડૂતોને લાભ મળશે. પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી. સમુદ્ર કિનારે ફિશિંગ બોટો પરત ફરતા નજરે ચડી રહી છે. પોરબંદરના માધવપુરની મધુવંતી નદી ગાંડીતુર બની. ઘેડ વિસ્તારમાં 7 ઇંચ વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું. જૂનાગઢ, મેંદરડા, વંથલીમાં વરસાદી માહોલ. ધોરાજીના પાટણવાવ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહ્યા. ઓસમ ડુંગર પર અદ્ભુત વાતાવરણ સર્જાયું. ટપકેશ્વર મહાદેવ મંદિર પર કુદરતી ધોધના રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉપલેટા, ધોરાજી અને માણાવદર પંથકમાં ધોધમાર વરસાદ. છત્રાસા, બંટિયા, ખડિયા અને જાપોદરમાં ભારે વરસાદને પગલે ખેતરો જળબંબાકાર. કોઝવે પર પાણી ફરી વળ્યા. રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. ગઢાડા નજીક આવેલો મોજ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમમાંથી મોજ નદીમાં પાણી છોડાતા ઉપલેટામાંથી પસાર થતી મોજ નદી જે છે તે બે કાંઠે વહી. ભુજમાં મેઘરાજા મન મૂકીને વરસતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. વલસાડના કપરાડા નજીક મરુ નદીમાં ઘોડાપૂર આવ્યું. કરચોંડ ગામના પુલ પર પાણી ફરી વળ્યા. લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર.
વલસાડના કપરાડામાં કોલક નદીમાં ઘોડાપુર, પારડીના અરનાલા પાટીનો કોઝવે પાણીમાં ડૂબ્યો. કોઝવે પાણીમાં ડૂબતા સ્થાનિક લોકોને હાલાકી. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા ગણદેવીની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા. સૌથી વધુ ગણદેવી તાલુકામાં 8.69 ઇંચ વરસાદ વરસ્યો છે. જલાલપોરમાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર પાણી જ પાણી. નવસારી ગણદેવી તાલુકામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે બિલીમોરામાં પાણી ભરાયા છે. બિલીમોરા શહેર નજીક તલોદમાં પાણી ભરાયા. પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. નવસારીના ગણદેવીમાં ધોધમાર વરસાદ. ચીખલી, ખેરગામ તાલુકામાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો. નવસારી શહેર સહિત તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડમાં ભારે વરસાદથી મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું. પંચાયત વિભાગ હસ્તકના 52 રોડ બંધ થયા. વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે પણ બંધ. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી પાણી. ભારે વરસાદથી ધરમપુર અને કપરાડામાં નદી નાળા છલકાયા. વાપીમાં 1 ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અંડરપાસમાં પાણી ભરાતા વાહન બંધ પડ્યા. સુરતના બારડોલી સહિત ગ્રામ્યમાં ભારે વરસાદ. બારડોલીના સ્ટેશન અને શાસ્ત્રી રોડ પર પાણી ભરાયા. બાબેન, કિકવાડ, અફવા, ધામ રોડ પર પાણી ભરાયા. સુરતમાં અઠવા લાઇન્સ, અઠવા ગેટમાં ધોધમાર વરસાદ વરસ્યો. પીપલોદ, વેસુ, અલથાણમાં ધોધમાર વરસાદ. 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી પણ છે. સુરતમાં ભારે વરસાદથી વેદ રોડ પર પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા. મહાનગરપાલિકા અને ધારાસભ્ય સામે રોષ ભભૂક્યો. સુરતના કતાર ગામમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ. ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહનો ફસાયા. સુરતની તાપી નદીમાં 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તાપીનામાં નવા નીર આવતા કોઝવે પરથી પાણી વહ્યા છે. તાપી નદી સિઝનમાં પ્રથમવાર 2 કાંઠે વહી છે. સુરતના માંડવીનો કાકરાપાર ડેમ છલકાયો છે. ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું. ડેમ 6 ફૂટ ઉપરથી ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી છે. બનાસકાંઠાના લાખણીમાં વરસાદી પાણી ભરાયા. બજારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ રહેશે. આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી. રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યું છે. એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા અત્યંત ભારે વરસાદ પડશે.